ડીસા તાલુકાના શેરપુરા ગામમાં વરસાદી પાણી નદીની જેમ ખેતરોમાં વહેતા થયા। ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાયા છે। જ્યાં નજર કરીએ ત્યાં વરસાદી પાણી વહેતું જોવા મળે છે। વરસાદી પાણીનું વહેણ ખેત તલાવડીઓમાં આવતા ખેડૂતોમાં ખુશી। ભારે વરસાદના પગલે ડીસા તાલુકામાં અનેક ખેત તલાવડીઓ પાણીથી ભરાઈ ગઈ છે। ખેત તલાવડીમાં પાણી આવતા આવનારી સિઝનમાં ખેડૂતો સારી રીતે ખેતી કરી શકશે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડવાથી ડીસા તાલુકાના શેરપુરા ગામમાં વરસાદી પાણી નદીની જેમ ખેતરોમાં વહેતા થયા છે। જ્યાં નજર કરો ત્યાં વરસાદી પાણી વહેતું જોવા મળી રહ્યું છે। નદીની જેમ આ પાણી વહેતું જોવા મળી રહ્યું છે। વરસાદી પાણીનું વહેણ ખેત તલાવડીઓમાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ભારે વરસાદને પગલે ડીસા તાલુકામાં અનેક ખેત તલાવડીઓ છે જે ભરાઈ ગઈ છે। જળ સંચય યોજના ડીસા તાલુકામાં જળ સંચય યોજનાને લઈને ખેડૂતો જાગૃત બન્યા છે। આપ જોઈ રહ્યા છો ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીનું વહેણ જતું જોવા મળી રહ્યું છે। નદીની જેમ આ ખેતરોમાં પાણી વહી રહ્યું છે અને એ જે પાણી છે એ ખેડૂતોએ બનાવેલી ખેત તલાવડીમાં આ પાણી આવતા આવનારી સિઝનમાં ખેડૂતોને સારી રીતે ખેતી કરવાનો મોકો મળશે। અને જ્યાં નજર કરીએ ત્યાં દ્રશ્યમાં તમે ખેત તલાવડી જોઈ રહ્યા છો। પહેલાં જ વરસાદે આ તલાવડી છલોછલ ભરાઈ ચૂકી છે। આખો ઉનાળો પાણી ચાલે એટલું અહીં પહેલાં જ વરસાદમાં આખી આ તલાવડી ભરાઈ છે। ભારે વરસાદના પગલે આવી અનેક ડીસા તાલુકાની તલાવડીઓ ભરાઈ છે। નમસ્તે, હું વણદાભાઈ જાટ, ગામ શેરપુરા, તાલુકો ડીસા। ગઈ રાતે ડીસા પંથકમાં જોરદાર વરસાદ થયો છે, જેના કારણે ખેતરો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે। મોટાભાગની ખેત તલાવડીઓ ભરાઈ ગઈ છે, બોર રિચાર્જ થઈ રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે ખેતરમાં અત્યારે વોળા ચાલુ થઈ ગયા છે। જે વોળા નીચાણવાળા વિસ્તારમાં એટલે કે વરણ થઈ, કેનાલ થઈ અને આગળના ભાગમાં પાણી વધી રહ્યું છે। ગુજરાત સરકારનો આભાર માનીશ કે એમના દ્વારા જે પણ યોજનાઓ બનાવવામાં આવી તે આજે સાર્થક નીવડી। જેમ કે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આજથી એકાદ વર્ષ પહેલાં પગપાળા ચાલવું એ શક્ય નહોતું। એની જગ્યાએ આજે આપણે સાધન લઈને ચાલી શકીએ છીએ, કારણ કે રોડ બની ગયો છે। તો ડીસાના ધારાસભ્યોનો પણ આભાર, ગુજરાત સરકારનો પણ આભાર અને ખેડૂતોની નમ્ર વિનંતી કે તમારા ખેતરમાં જે પાણી આવી રહ્યું છે કે જે વોળો આવી રહ્યો છે એ પાણીને રોકો અને જૂના બોર અથવા કૂવામાં વાળો, જેથી આ પાણી તમને અમૃત સમાન આવનારા સમયમાં જ્યારે ભૂગર્ભમાંથી તમારે કાઢવાનું થશે તો તમને કાઢવા મળશે। તો વધુમાં વધુ રિચાર્જ કરીએ, વધુમાં વધુ ખેત તલાવડીમાં આ પાણીનો સંગ્રહ કરીએ અને તમારા ખેતરમાંથી પાણી બહાર ન જાય એવા પ્રયત્નો કરીએ। જય હિન્દ, જય ભારત।